નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. ભારતના બંધારણના પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં પૂછાયેલ પ્રશ્નો. રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? એ ઉપરાષ્ટ્રપતિ, બી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સી વડાપ્રધાન, ડી લોકસભાના સ્પીકર. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. ત્યારબાદ ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? જન્મથી કે વારસાથી, બી નોંધણી કે લગ્નથી, સી કાયદા દ્વારા કે દેશીયકરણથી, ડી ઉપરના તમામ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી ઉપરના તમામ. ત્યારબાદ ભાષાનો સમય ભારતીય બંધારણના કયા અનુસૂચિમાં આપવામાં આવેલો છે? એ 10, બી 8, સી 7, ડી 12. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 8મી અનુસૂચિ. ત્યારબાદ ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવે છે? એ 280, બી 380, સી 753 ને ડી 253. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ 280. ત્યારબાદ અન્ય ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપતિ, સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ડી મુખ્ય ચૂંટણી કમિશનર. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે મુખ્ય ચૂંટણી કમિશનર. રાષ્ટ્રપતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ચર્ચા વિચારણા કરીને તેને હટાવવામાં આવે છે અને રાષ્ટ્રપતિની ભલામણથી હટાવવામાં આવે છે. ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણના કયા ભાગમાં આપવામાં આવે છે? એ મૂળભૂત અધિકારો, બી મૂળભૂત ફરજો, સી માર્ગદર્શક સિદ્ધાંતો, ડી આમુખ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી આમુખ. ત્યારબાદ લોકસભાના રાષ્ટ્રપતિ અને કેટલા સભ્યોને નિમણૂક કરવાની સત્તા છે? એટલે કે લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? એ 2, બી 5, સી 3, ડી 12. તો અહીં વિદ્યાર્થી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 2 સભ્યો. પણ હાલમાં આ બાબત રદ કરવામાં આવી છે, એટલે કે અત્યારે એક બી સભ્યની નિમણૂક કરતા નથી. ત્યારબાદ મહાભિયોગની પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપતિ, સી ઉપરાષ્ટ્રપતિ, ડી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ વડાપ્રધાન. બાકીના તમામને મહાભિયોગ અથવા તો મહાભિયોગની જેવી પ્રક્રિયા લાગુ પડતી હોય છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાયદાઓ વચ્ચે તકરારની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી બને છે? પહેલું, કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે, રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે, રાષ્ટ્રપતિ નિર્ણય લે છે, સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કેન્દ્ર સરકારનો કાયદો જે છે સર્વોપરી છે, કેમ કે એનો કાયદો ગુજરાત રાજ્ય સરકાર કરતા મહત્વનો હોય છે. ત્યારબાદ કેગની નિમણૂક કોણ કરે છે? એ વડાપ્રધાન, બી રાજ્યપાલ, સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ડી રાષ્ટ્રપતિ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાષ્ટ્રપતિ. ત્યારબાદ ભાષા રાજ્ય વ્યવસ્થા સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી? એટલે કે ભાષા આધારિત કયા રાજ્યની વ્યવસ્થા કયા રાજ્ય અલગ પડ્યું હતું? 1951, બી 1955, સી 1956 અને ડી 1961. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી 1956. આંધ્રપ્રદેશ રાજ્ય અલગ થયું હતું. ત્યારબાદ લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું ક્વોરમ હોવું જરૂરી છે? એ 5%, બી 10%, સી 15%, ડી 20%. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી 10%. ત્યારબાદ નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતા? એ લાલ કૃષ્ણ અડવાણી, બી ચૌધરી ચરણસિંહ, સી ગુલજારીલાલ નંદા, ડી બાબુ જગજીવન રામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે ગુલજારીલાલ નંદા, જે નાયબ વડાપ્રધાન નથી રહ્યા. ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા મંત્રીઓ રાખી શકે છે? એ 15%, બી 20%, સી 10%,
અને ડી 5%. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે 15%. ત્યારબાદ બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? એ મુંબઈ, બી ચેન્નાઈ, સી દિલ્હી, ડી કલકત્તા. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી કલકત્તા, જેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિજા એમ્પી હતા. ત્યારબાદ નીચેનામાંથી રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરવામાં આવતી નથી? એ વડાપ્રધાન, બી ચૂંટણી કમિશનર, સી ચીફ જસ્ટિસ, ડી મુખ્યમંત્રી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મુખ્યમંત્રી, જેને રાષ્ટ્રપતિ દ્વારા નહીં પરંતુ રાજ્યપાલ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણ સુધારો હતો તે ક્યારે કરવામાં આવ્યો હતો? એ 90મો સુધારો, બી 91મો સુધારો, સી 92મો સુધારો અને ડી 93મો સુધારો. તો વિદ્યાર્થી મિત્રો 91મો સુધારો હતો, જે 2003માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાયદાઓ વચ્ચે તકરારની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સર્જાશે? એ કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે, રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે, રાષ્ટ્રપતિ નિર્ણય લેશે, સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકારનો કાયદો જે છે તેને સર્વોપરી ગણવામાં આવે છે. ત્યારબાદ સેશન જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે? એ હાઈકોર્ટ, બી સુપ્રીમ કોર્ટ, સી રાષ્ટ્રપતિ અને ડી ગૃહમંત્રી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હાઈકોર્ટને આધીન રહેલી છે. ત્યારબાદ ભારતીય બંધારણ યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવે છે? એ 41, બી 44, સી 23, ડી 42. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી 44 આર્ટિકલ. ત્યારબાદ કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણ મુજબ કઈ કલમ પ્રમાણે લાગુ પડે છે? એ 356, બી 354, સી 352, ડી 360. જવાબ આવશે 356. ત્યારબાદ ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી સી રાજગોપાલાચારી, સી જવાહરલાલ નહેરુ અને ડી ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, જે વરિષ્ઠના આધારે તેને પ્રથમ સભાના અધ્યક્ષ તરીકે તે રહ્યા હતા. અને પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. એવી રીતે 3 બેઠકો મળી હતી, 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર. ત્યારબાદ ભારતીય બંધારણના સંશોધન સુધારો કઈ રીતે થાય છે? એ સાદી બહુમતીથી, બી 2/3 બહુમતીથી, સીમાં 2/3 બહુમતી તથા અડધાથી વધારે રાજ્યોની. ત્યારબાદ ઉપરના તમામ. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં ઉપરના તમામ આવશે. ત્રણેય પ્રકારે ભારતીય બંધારણમાં સુધારો થઈ શકે છે. રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે, એટલે કે કેટલા વર્ષનો હોય છે? એ 3 વર્ષ, બી 6 વર્ષ, સી 4 વર્ષ અને ડી 5 વર્ષ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી 6 વર્ષનો હોય છે. ત્યારબાદ સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? એ રાષ્ટ્રપતિ, બી ઉપરાષ્ટ્રપતિ, સી વડાપ્રધાન અને ડી લોકસભાના સિનિયર સભ્ય. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં સિનિયર સભ્ય જે છે તે પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ તેમાં ચૂંટણી કરવામાં આવશે અને તેમાંથી સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવે છે? અહીં વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ નહીં પૂછવામાં આવ્યું કે જ્યારે બંધારણની શરૂઆતમાં અને હાલમાં. જો બંધારણની શરૂઆતમાં હોય તો ત્યારે 7 હતા અને હાલમાં 6 છે. તો ચાલો આપણે જોઈએ. એ 7, બી 6, સી 5 અધિકાર અને ડી 5. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 6 અધિકાર, જે હાલમાં 6 અધિકાર રહેલા છે. અને બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે 7 હતા. જે મિલકતનો અધિકાર હતો તે રદ કરવામાં આવેલો છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોણ સંભાળે છે, કોની પાસે રહે છે? એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, બી લોકસભાના સ્પીકર, સી રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર
અને ડી વડાપ્રધાન. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ત્યારબાદ મૂળભૂત ફરજો ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં આપવામાં આવેલ છે? એ 41, બી 51A, સી 44 અને ડી 52. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે બી 51A. કુલ મૂળભૂત ફરજો 11 છે. ત્યારબાદ ભારતીય બંધારણ મુજબ બે સત્રો વચ્ચે વધારેમાં વધારે કેટલો સમયગાળો હોવો જરૂરી છે? એ 8 મહિના, બી 6 મહિના, સી 4 મહિના કે ડી સમય નિશ્ચિત નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો વધારેમાં વધારે 6 મહિના જેટલો સમય હોવો જોઈએ. ત્યારબાદ રાષ્ટ્રપતિ બનવા નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી? લોકસભાના સભ્ય બનવા જેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ ઓપ્શન બી 35 વર્ષની ઉંમર, ઓપ્શન સી ભારતનો નાગરિક અને ડી સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન ડી છે તે નહીં આવે, કેમ કે સરકારમાં કોઈ હોદ્દો ન ધરાવતો હોવો જોઈએ તેમ આવે. ત્યારબાદ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? એ ઉપરાષ્ટ્રપતિ, બી રાષ્ટ્રપતિ, સી રાજ્યસભાના સિનિયર સભ્ય અને ડી સ્પીકર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે ઉપરાષ્ટ્રપતિ. ત્યારબાદ ભારતીય સંસદમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? રાજ્યસભામાં વિધાનસભા અને રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ, આપેલ બંને, અને ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ બનશે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. આ ત્રણનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય બંધારણની કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે? એ 324, બી 282, સી 224 અને ડી 384. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે 324. ત્યારબાદ કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે? એ અમેરિકા, બી જાપાન, સી રશિયા, ડી ભારત. તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ જાણો છો તો આપણા દેશનું જે ભારતનું બંધારણ તે વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ છે. ત્યારબાદ સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? એ 30 વર્ષ, બી 25 વર્ષ, સી 21 વર્ષ, ડી 35 વર્ષ. વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 25 વર્ષ. ત્યારબાદ ભારતમાં સૌપ્રથમ ભાષાવાર રાજ્ય બનનાર કયું રાજ્ય હતું જે ભાષાવાર તરીકે અલગ થયું હતું? એ ઓડિશા, બી તમિલનાડુ, સી ગુજરાત અને ડી આંધ્રપ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આંધ્રપ્રદેશ રાજ્ય આવશે, જે 1956માં ભાષાના આધારે સૌપ્રથમ રાજ્ય અલગ પડ્યું હતું. ત્યારબાદ ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલી ભાષા કઈ છે? એ બંગાળી, બી અંગ્રેજી, સી હિન્દી, ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અંગ્રેજી. જે ભાષા ઓફિશિયલી ભાષા રહેલી છે તે જ ભાષામાં તેમના બધા વહીવટો ચાલે છે. ત્યારબાદ ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? એ સરદાર પટેલ, બી જવાહરલાલ નહેરુ, સી રાજગોપાલાચારી અને ડી મહાત્મા ગાંધી. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ઓપ્શન સી રાજગોપાલાચારી, જે આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા, જે ભારતીય હતા. નીચેનામાંથી હાલમાં નવું રાજ્ય બનાવવામાં આવેલ છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ASI 2015માં પૂછવામાં આવ્યો હતો. ત્યારે જે રાજ્યનું વિભાજન થયું હતું તેને ધ્યાનમાં લઈને પૂછવામાં આવેલ છે. તો એ ઝારખંડ, બી આંધ્રપ્રદેશ, સી તમિલનાડુ અને ડી તેલંગાણા. તો વિદ્યાર્થી મિત્રો અહીં તેલંગાણા આવશે, જે 2 જૂન 2014ના રોજ રાજ્યની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છે? એ 16 નવેમ્બર 1950, 15 ઓગસ્ટ 1947, સી 26મી જાન્યુઆરી 1950 અને ડી 24 નવેમ્બર 1950. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે 24મી જાન્યુઆરી 1950.
ત્યારબાદ અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? એ રાષ્ટ્રપતિ, બી કેબિનેટ, સી વડાપ્રધાન, ડી ઉપરાષ્ટ્રપતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે રાષ્ટ્રપતિ, જે અધ્યક્ષની નિમણૂક કરે છે. ત્યારબાદ ભારતના બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવે છે? એ 16, બી 12, સી 7 અને ડી 11. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી 12. ત્યારબાદ પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? એ મધ્યપ્રદેશ, બી રાજસ્થાન, સી ગુજરાત અને ડી પંજાબ. તો વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન નાગોર જિલ્લાના બગદારી ગામેથી પંચાયતી રાજની શરૂઆત સૌપ્રથમ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવે છે? 22 ભાષા, એ બી 15 ભાષા, સી 18 ભાષા અને ડી 24 ભાષા. તો વિદ્યાર્થી મિત્રો બંધારણ માન્ય કુલ 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે. યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવે છે? એ 5મા, બી 6ઠ્ઠા, સી 7મા અને ડી 51. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 7મા. એટલે કે આ બધી જે છે તે આપવામાં આવેલી છે યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ, જે યાદીઓ છે. ટૂંકમાં યાદીનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે તેવી રીતનો પ્રશ્ન બી પૂછી શકાય છે. તો 7મા ભાગમાં આવેલી છે. 3 પ્રકારની યાદી રહેલી છે. ત્યારબાદ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? એ 10, બી 15, સી 12 અને ડી 2. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 12 સભ્યો, જે અલગ અલગ કળામાં નિષ્ણાત હોય છે તેનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ નાગરિકતા બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવે છે અથવા તો આપવામાં આવેલી છે? એ પ્રથમ ભાગ, બી તૃતીય ભાગ, સી ચતુર્થ ભાગ અને ડી દ્વિતીય ભાગ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે દ્વિતીય ભાગ, જે આર્ટિકલ નંબર 5 થી 11 સુધીમાં નાગરિકતા આપવામાં આવેલી છે. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો રહેલો છે? એ 3:2, બી 2:1, સી 3:4 અને ડી 5:3. અહીં વિદ્યાર્થીનો જવાબ આવશે 3:2. ત્યારબાદ ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રગીત ગાવા માટે કેટલો સમય લાગે છે? 12 સેકન્ડ, 15 સેકન્ડ, સી 20 સેકન્ડ અને ડી 24 સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 24 સેકન્ડ. રાષ્ટ્રગીત વંદે માતરમ પ્રથમવાર ક્યારે ગવાયું હતું? એ આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું 1896નું સત્ર, આઈએનસીનું 1912મું સત્ર, 1912નું સત્ર. ત્યારબાદ આઈએનસીનું 1927માં ભરાયેલ સત્ર. ત્યારબાદ આઈએનસીનું 1942નું સત્ર. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આઈએનસીનું 1896નું સત્ર, જે કલકત્તામાં ભરાયું હતું અને ત્યાં ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ અનુસૂચિત જાતિ એસટીનો દરજ્જો એટલે એ હિન્દુઓ પૂરતો સીમિત છે, બી ધર્મ સાથે કોઈ સંબંધ નથી, સી હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે, ડી હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ધર્મ સાથે તેનો કોઈ સંબંધ નથી. ત્યારબાદ લક્ષદ્વીપ હાઈકોર્ટના કયા આ કાર્યક્ષેત્રમાં આવે છે? એ મુંબઈ, બી કેરળ, સી મદ્રાસ, ડી તમિલનાડુ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કેરળમાં. લક્ષદ્વીપ હાઈકોર્ટ જે છે કે કેરળ કાર્યક્ષેત્રમાં આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમે અમારી સાથે જોડાયેલા રહો અને જો તમને અમારું કન્ટેન્ટ સારું લાગતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, જેથી અવનવા વિડીયો તમને તમારા સુધી પહોંચતા રહે. અને વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 આપણે પૂરો કર્યો છે અને પાર્ટ 2 નજીકના દિવસોમાં આપણે લાવશું, જેથી આગળના પ્રશ્નો જે છે તે બી તમારી સુધી પહોંચતા રહે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.